વચનામૃત ગઢડા પ્રથમ 14. સ્વામિનારાયણ રે સંવંત 1876 માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયાઓ પર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાગમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવિતનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એક હરિજન છે તે સંસારને તજીને નિશર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહ કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે. તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે. એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે અને વળી બીજો ગ્રસ્ત ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગ્રસ્તને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઓલો મુજાઈને પોતાની મેળે ભેખ લઈને નિશરો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે? અને ગ્રસ્ત તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. એવા ત્યાગી કરતા તો ગ્રસ્ત ઘણો સારો. કેમ જે ગ્રસ્ત ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે
માટે ત્યાગી તો તે ખરો જે જેણે સંસાર મૂક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહીં. અને ગ્રસ્ત તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે. જો ગ્રસ્તના ધર્મ સચવાય તો, પણ ગ્રસ્તના ધર્મ તો ઘણા કઠણ છે. અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડો અવળો ડોલવા દે નહીં. અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે. અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો છે એ જ છે. એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહીં. એવો જે ગ્રસ્ત તે અતિ શ્રેષ્ઠ છે. અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે. અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવરાવ્યા. સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો. સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો. શ્રી હરિ ચરણ કમલ સુખદાયક. શ્રી હરિ ચરણ કમલ સુખદાયક. અહોનીશ ઉર્માધરો ઇન્દ્રજાળ સમ તન ધન જો બન. કુડામાશો કુટી મરો. સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો. ચૌદ ભુવન લગી કાળન છોડે. ચૌદ ભુવન લગી કાળન છોડે. તેથી હવે તમે નહીં ડરો. મુક્તાનંદના સ્વામીને સેવો. મુક્તાનંદના સ્વામીને સેવો. ફેરા નહીં ભવમાં હરો. સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો. સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો.
આ સંસાર છે એ આમ દુઃખથી ભરેલો છે, અને એ દુઃખના સંસારમાં ભગવાનનો જોગ થાય તો થોડું સુખ લાગે. એ દુઃખથી ભરેલો છે. તે રાજાથી માંડીને ભિખારી સુધી એ દુઃખ જ કે તમને. ત્યારે આ સંસારમાં મૂંઝવણ બહુ થાય. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, પહેલું તમે ગળાફાઓ ખાતા નહીં, કૂએ પડતા નહીં, ઝેર ખાતા નહીં, મરતા નહીં, એટલે આની મેં મૂંઝવણ બહુ થાય. એટલે મૂંઝવણ જ્યારે થાય ત્યારે સંસારને મૂકી દે, અને મૂકી દે એટલે જ્યાં સંસાર મૂકેલા માણસો હોય ત્યાં જઈને રહે. એ મૂંઝવણનું છે. બહુ જ મૂંઝવણ થાય આમાં. કોઈ માણસ એવો ન થાય કે જેને કોઈક વખત મૂંઝવણ થઈને મરવાનો વિચાર ન થયો. થાય જ. એટલી આમાં માથાકૂટ છે. ત્યારે મૂંઝાઈને જે માણસો ત્યારે ભગવાન સ્વામિનારાયણ મુક્તાન સ્વામીને સાથે વાતચીત કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બે પ્રકારના જે માણસો છે, એક તો મૂંઝાઈને ઘેરથી નીકળેલો મંદિરમાં આવે, અને એક સમજીને આવે. એમાં ફેર બહુ છે. ત્યારે ગ્રસ્ત છે એને ભગવાને આજ્ઞા કરી હોય તું ગ્રસ્તાશ્રમમાં રહેજે, અને પેલા મૂંઝવણથી બહુ આવેલા છે, બહુ આવે. પણ એ શ્રેષ્ઠ ન બને, કારણ કે મૂંઝાઈને આવ્યો છે. પછી એને શું થાય? એ મૂંઝાઈને આવ્યો હોય ગમે તે કારણે. આમ ચાલુમાં તો બધાને મૂંઝવણ થાય છે, પણ 1-2 દિવસમાં ઓછી થઈ જાય છે, પછી પાછા આવતા રહે છે. મૂંઝવણ તો ખરી જ. ત્યારે મૂંઝાઈને જે આવે એને અહીં હક નહીં, મંદિરમાં ત્યાગાશ્રમમાં હક નહીં. ત્યારે એ મોટો વર્ગ છે. મૂંઝવણ તો ગમે તેને ગમે ત્યારે થાય. ત્યારે એ મૂંઝાઈને જે આવ્યો હોય એને મંદિરમાં ખાવાનું મળે. ત્યારે બ્રાહ્મણને અને મંદિરમાં ત્યાગીઓને ખાવાનું મળે. એક પણ એની મતી કાચી. કાચી શું? પાકેલી મતી નહીં કે આપણે મરી જાય તો હવે ઘેર જવું નથી, એ મતી નહીં, કાચી. ત્યારે કાચું હવાદવાળું નહીં, કોઈમાં રસ જ નહીં કાચામાં. અરે કાચી કેરી હોય તો પણ એ તમને હવાદ નહીં, કે એમાં રસ કે રોટલી કે એવું કવાય બવાય નહીં. એની કાચી મતી છે. એટલે અહીં આવ્યો હોય તો એની મતીમાં વળી પાછું સંસાર સાંભળે. એ કાચી મતી છે. ત્યારે કાચી મતી જે છે એને એક જેને કાચી મતી છે એને જ એ નડે. અને આ મૂંઝવણ તો થાય જ. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે કે આ સંસાર દુઃખથી ભરેલો છે, એમાં તમારા વગર કોણ તારે? તમે નાવ સમાના. આમાં કંઈ છે નહીં, કોઈએ કાઢ્યું નથી આજ દિન સુધી. જે પાકી મતી હોય કે આ દેહ કરીને ભગવાન ભજવા છે અને હવે સંસારમાં કોઈ દિવસ જવું નથી, એની પાકી મતી હોય. એ મીઠાશ બહુ હોય. કાચામાં મીઠાશ નહીં. અને અહીં દુઃખ પડે ત્યારે અહીં કોઈ નહીં, એટલે તે દાડે એની મતી પાછી સંસારમાં જાય. સંસાર કહેતા સ્ત્રી અને ધન અને આ પુત્ર, એને સંસાર કહેવાય છે વધારે પડતો. ત્યારે અહીં દુઃખ પડે મંદિરમાં તો એ કોક કરે, બાકી અહીં નહીં. અને તમે ઘેર માંદા કોઈ ગ્રસ્ત પડે ત્યારે એને 50 જોવા આવે, માસી ને મામો ને ભાણી ને ભાણો. અહીં કોઈ આવે નહીં, કાપી નાખેલું. એટલે તે દાડે એની મતી વળી પાછી ફરે, કાં ખાવા મળે તો ફરે.
પણ જે નિર્ણય કરીને આવેલા છે એણે તો સજીમાનને ઘેર આવી અને અનેક દુઃખો વેઠ્યા, પણ એક ક્યાંય મચક નથી મારી. કડુ ગામના કલ્યાણદાસ હતા અને પણતા પણતા જે સાધુ થયા, જો એની બત્તી પાકેલી છે. એ આગળથી ઘણા વખતથી એ પાકતી આવેલી હોય, એની પાકી મતી. ભગવાને એમને આજ્ઞા નથી કરી કે તમે સાધુ થઈને આવજો, છતાં એ ગયેલા છે. બીજાને આજ્ઞા કરી પાછા ગયા, પણ એ કલ્યાણદાસ ન ગયા, એની પાકી મતી છે. પછી એ સાધુ થયા. ભગવાને એને કહ્યું તમે ખાનદેશમાં સત્સંગ કરાવવા જાઓ. પછી તે વખતે એકલા રહેવાની આજ્ઞા હતી ભગવાનની, કે એકલા જ ફરવાનું અને કોઈ વસ્તુ નહીં રાખવાની, 3 વસ્ત્ર રાખવાના અને ખાવા માટે પત્તર પણ નહીં રાખવાનું, જે આવે તે હાથમાં નાખી ખાઈ લેવાનું. એ અદ્ભુતાન સ્વામી રૂપાળા કે છે, બહુ હતા તેજસ્વી, બહુ હતા. અને આત્મામાં ભગવાનનું અખંડ ધ્યાન કરતા. એક ફરતા ફરતા કુંજબારી નામના શહેરમાં ગયા અને એ ત્યાં બેઠા. એમાં રાજા હતો ત્યાંનો, અને બ્રાહ્મણ રાજા હતો. અને એ રાજાનું નામ નરસિંહ રાવ હતું. એણે આ અદ્ભુતાન સ્વામીને દૂરથી જોયા. આમ તેજની કિરણો ફૂટે એના પર. પછી એમને જોઈને પછી એમને અંદર બોલાવી લાવ્યા. તો અદ્ભુતાન સ્વામી કે જ્યાં સ્ત્રીઓનો પગ ફેરો હોય ત્યાં હું નહીં રહું. એમને એમના ગુરુ હતા, એનું એક સ્થાન હતું, ત્યાં એમને ઉતારો આપ્યો. પછી એ રાજાને કન્યા હતી. પછી એના જે ગુરુ હતા જૂના, એને પૂછ્યું આપણે આ કન્યા આમને આપીએ તો, અને કોઈ રાજપુરુષ છે, તેજસ્વી બહુ છે, તો કે આપીએ. એને કન્યા આપીએ, 2 ગામ આપીએ, બીજું ઘણું આપીશ. પણ એ અંદરો અંદર ચર્ચા કરીને કયે દિવસે મેળાપ કરવો એ પણ એમને મુહૂર્ત રાજાએ જોડાવી દીધેલું. પણ રાજાના કુંવરો 2 હતા, એ સ્વામી પાસે બેસવા ગયા. સ્વામીને કહે છે કે મારા પિતાને મારી માતાએ નિર્ણય લીધો છે કે તમારી સાથે મારી બહેનને પરણાવવાશ. સ્વામી કહે જે મેં બધું મૂક્યું છે ને આ પાછું ક્યાં આવ્યું. પછી સ્વામીએ એ જાણીને એને ઉપર પહેરો ગોઠવેલો રાજાનો કે જતા ના રહે. સ્વામી ત્યાંથી 2 વાગે રાતના એ પહેરેદાર ઊંઘતા ત્યાં મૂકીને ત્યાંથી જતા રહ્યા, તે આગળ જતા રહ્યા. પછી એક કોતર હતું તેમાં સંતાઈ રહ્યા. રાજાની શોધ થઈ પણ ક્યાંય મળ્યા નહીં. રાજા ઘણો નિરાશ થયો. એ સ્વામી ત્યાંથી ફરતા ફરતા એક માલેગાંવ ગામ પાસે મેથી નામનું એક ગામ, ત્યાં ગયા. બહુ મનમાં ચિંતન કરે કે જે મેં મૂક્યું છે ને મને આ ભટકા કરે છે, પણ સજીમાના યોગથી હું બચી જાઉં છું. પછી એ મેથી ગામમાં આવ્યા, ત્યાં નદીએ નાવા ગયા. ત્યાં એક ગામનો અતીત બાવાજી એ નાવા આવેલા, પણ આને જોયા તેજસ્વી, શરીરમાં કિરણો ફૂટે તેજની, શુભ કર્મની. ત્યારે એ અતિથે કહ્યું કે મારે ત્યાં તમે ચાલો, રહેવાનું સારું છે અને ત્યાંનું કુળ છે, અને મારે ત્યાં બ્રાહ્મણ રસોઈયો છે. સ્વામીએ કહ્યું કે સ્ત્રીનો અરફેર હોય તો હું નહીં આવું. તો કે એના સુખેથી તમે રહેજો. એ ત્યાં ગયા. ત્યાં ગયા ત્યારે અતીતને 2 કન્યાઓ હતી. સંપત્તિ ઘણી હતી. એમણે બહુ વિચાર કર્યો કે આમને જો આપણે 2 કન્યા આપીએ અને પૈસા આપીએ તો રોકાય. ત્યારે
એને લખાણ પણ કરી આપ્યું. બાબાએ કર્યું કે મારી 2 કન્યા તમને પરણાવું, 60,000 રૂપિયા રોકડા આપવું અને બીજી બધી સંપત્તિ તમારી જ છે. સ્વામીએ વિચાર કરો, મૂક કરું મને આવ્યા કરે છે. પછી એ સ્વામી ત્યાંથી વળી પાછા વહેલા નીકળી ગયા અને ઠેઠ ભગવાન લોયામાં હતા ત્યાં આવ્યા કે ભગવાન મને આ માયા હેરાન બહુ કરે છે, પણ તમારા પ્રતાપથી હું ક્યાંય ચોંટતો નથી. ત્યારે જો એ અદ્ભુતાન સ્વામીની પાકી મતી તો એણે આ વિચાર ન કર્યો. તે જમાનામાં 60,000 રૂપિયા આપે, સંપત્તિ આપે. ત્યારે એની પાકી મતી હતી એટલે ક્યાંય એ લેવાના નહીં. અને અદ્ભુતાનંદ સ્વામીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવ્યા અને એને શરીર બી તીર્થરૂપ બન્યું અને એમણે ઘણા જીવોને ભગવાનમાં જોડ્યા અને ઘણાનું કલ્યાણ કર્યું. પણ એની પાકી મતી હતી, એનું એ કારણ હતું. પાકી મતી એટલે ઘણા સમય સુધી અનુભવ કરેલો હોય એની મતી પાકે, અને પાકેલી મતી હોય ત્યારે એ સંસારમાં પચી ન જાય. ત્યારે ગ્રસ્ત જે છે એ પણ પાકેલા, સુખ ને દુઃખ બંને આવ્યું તો પણ ભગવાનનું ભજન કરેલું. ઉત્તમ રાજાને ભગવાન એને ઘેર અને ઉપાધિઓ આવે, દરબાર ભાંગવાનો આવે, કુટુંબમાં થોડો નાનો મોટો કલેશ થાય, પણ ભગવાન સ્વામિનારાયણને છોડેલે નહીં. એનું એ પરિણામ આવ્યું. પાક્કા ભગવાનના ભક્ત ગ્રસ્તાશ્રમમાં રહ્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે પાકેલી મતી અને કેટલાય ગ્રસ્તોના નામ જે લખ્યા ભક્ત ચિંતામણીમાં 7,000 જેટલા, એ બધા પાકેલી મતીવાળા છે. નાદ બાર મૂકે, હેરાન થાય, દુઃખ દે, જેલમાં પૂરે, માથે કાંકરા મૂકે, પણ એ ખસેલા નહીં શ્રીજી મહારાજમાંથી. નહીતર આ માસની 2 વખતે મતી ફરે. સુખ આવે તારે ભગવાન મૂકે અને કાં તો દુઃખ આવે તારે મૂકે, મૂકી દે. એ પહેલી એની પાકી મતી છે. એટલા દુઃખ આવ્યા છે, હરિભક્તોને કુસંગીએ આપ્યા, લોકોએ આપ્યા, હેરાન કર્યા, ઉપાધિ કરી, રોજ સ્વામિનારાયણની નિંદા કરે, ગાળો દે, ખોટી આળો ચડાવે, પણ એને ક્યાંય મૂકેલા નહીં. એટલે ગ્રસ્તાશ્રમીઓના નામ ભગવાન સ્વામિનારાયણે આપેલા છે. એની પાકી મતી છે. જો કાચી મતી હોય તો ઘણાય ફરી ગયેલા છે. ભગવાન સ્વામિનારાયણને ભસતા બહુ લોકોએ પડ્યા મૂક્યા. એની કારણ શું? તો કે એની મતી જે છે એ કાચી છે, મીઠાશ નથી. ત્યારે જે લટકેલા છે, જેમ સોનું ટીપાય ત્યાર પછી જે સારું થાય, સીધું તો એ ઘાટ આવે જ નહીં કોઈનામાં. ત્યારે એ ગ્રસ્તો પણ જે છે એને અનેક દુઃખો આવ્યા, ઓછા નહીં. એક તો સંસાર દુખ્યો અને સ્વામિનારાયણના ભગત થાય એટલે ગમે નહીં, એટલે એને હેરાન કરે, બહુ જ હેરાન કરે. પણ એ કે પાછા નથી પડેલા. એ પાછા કેમ ન પડ્યા? તો કે એ તો પાકેલા છે. ત્યારે સંત જે આ બ્રહ્માંડ ઉપર આવ્યા એ ચિંતામણી આવી. એ ચિંતામણી શું આવી? એ સંતને ચિંતવો એટલે તમને પુરુષોત્તમ નારાયણમાં જોડી દે. એ આ બ્રહ્માંડ ઉપર લાવ્યા અને પોતાની જાતને બહુ જ ગૌણ બનાવી અને હલકામાં હલકી ભાષામાં પોતાની જાતને કહી, એ આ દુનિયામાં કોઈને બેસે નહીં, એ આમને જ બેસે. ત્યારે કલ્પવૃક્ષ એટલે ભગવાનના સ્વરૂપમાં તમને ચોંટાડી કલ્પવૃક્ષ છે. તમે કલ્પના કરો તે થાય, એની પાસે થાય. અત્યારે તમે કેળા વાવો અને કલ્પના કરો કે આમાં કેળા આવવા નથી, આવવાના છે, પણ આંકડો વાવો અને કેળા ખોળો એ બનવાનું નથી. ત્યારે માણસે માણસને ઓળખાવ્યા.
જ્યારે અક્ષરધામમાંથી મુક્તો આવ્યા એને પુરુષોત્તમ નારાયણને ઓળખાવ્યા. એ ચિંતામણી મળી. દાદા ખાચર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રહ્માંડમાં કેમ થયા? તો કે એને ત્યાં સંતો રહેશે અને ભગવાનની બધી વાત સમજાવે છે એકે એક પ્રકારની. જ્યારે બીજી દિશામાં એમનો હાથ જાલીને અંગૂઠો ચાપે જાલે ત્યારે દાદા એભલ લખી શકતા, પણ એમને ત્યાં જે મુક્તો રહે છે એને બીજી જાતનું ભણાવ્યું છે. એને અનેક દૂષણોમાંથી મુક્ત કર્યા એને, પણ એ સંતોને રહેવાનું પરિણામ છે. ત્યારે જે ચિંતામણી આવી ત્યારે અત્યારે તમે મુક્તાનંદ સ્વામીનું, બ્રહ્માનંદ સ્વામીનું, નિષ્કુળાનંદ સ્વામી લખાણ વાંચો તો તમે પુરુષોત્તમમાં ચોટો, બીજે ક્યાંય ચોટો જ નહીં એવું એનું લખાણ છે. કેટલું લખાણ છે! આપણી 4-5 વખત જન્મીએ અને વાંચીએ એટલું લખાણ છે, પણ એ લઈ જાય તમને પુરુષોત્તમ પાસે. તમે જે રોજ આરતી બોલો છો એ સંતોની કરેલી, એટલે મુક્તાનંદ સ્વામીની કરેલી, અને ભગવાનને જોઈને એમણે જે કર્યું છે એ જોઈને પછી આરતી કરી. આ બ્રહ્માંડમાં એ આરતીનો જોટો મળવો મુશ્કેલ. એ તમે આપણે રોજ આ સત્સંગમાં ગવાય છે. ત્યારે એ ચિંતામણી મળી અને આમાંથી કશું નીકળવાનું નથી એ પણ એ સમજાવે. ધન, દોલત, પુત્ર, પરિવાર એમાંથી નીકળવાનું નથી, ખાલી કલ્પના છે. અત્યારે જેમ આપણે હોનું પહેરીએ શેર, પણ ભૂખ લાગે તો એ કામનું નથી, ખાલી શોભા જ છે. ત્યારે એ સંતોએ સમજાવ્યું અને એના હજારો કીર્તનો એમણે કર્યા. ગાયે એ સમજાવે, કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે લોલ. એ સમજાવે દુનિયામાં જેમ જડ વસ્તુમાં જેમ હોશિયાર થાય છે એ સમજાવ્યાને કારણે થાય. આ વસ્તુ કોઈને બંધ બેસે નહીં, બીજી બધી બેસે, પણ આ વિદ્યા અલોક એટલે અક્ષરધામમાંથી આવી. આ વિદ્યા અહીં નહીં, કોઈની પાસે નહીં. તમને બીજું બધું બતાવે, એક પુરુષોત્તમ ન બતાવે કોઈ, એ આ બતાવે. ત્યારે એ ચિંતામણી આવી આ બ્રહ્માંડ ઉપર, એને ખોટું અને ખરું બે ઓળખાયું કે આ ખોટું ના ખરું. અત્યારે આ તમે ટીવી છે એ આખી વસ્તુ પેલી છે તો એમાં પાણીનો ધોધ પડતો દેખાય, પણ નવાય નહીં, એ કંઈ ઘર પલ્લે બલ્લે નહીં. અને વછૂટો હોય હળહળાટ કરતો ને તો ઘરમાં પાણી પહેરી જાય, પણ આનાથી કોઈને બીક ન લાગે. મેં હાપોલ્યા દેખાડે પણ એ ઘરમાં કોઈને બીક ન લાગે, કારણ કે મયથી બહાર નીકળી શકે એમ નથી. એ નન સંતો એટલા પ્રમાણમાં લખ્યું છે કે જે તમે થોડું વાંચો તો તમને પરમેશ્વરમાં ચોંટાડે, બીજે કંઈ નહીં. ત્યારે એ બીજું બધું થઈ શકે છે, દુનિયાનું રાજ પણ ચલાવી શકે છે, પણ એક ભગત થઈ શકતો નથી. એ દુર્લભમાં દુર્લભ છે. ભગવાનના ભગત થવું એનાથી કોઈ સારી પદવી નહીં. હવે એ આપણને એનો ખ્યાલ નહીં. આપણે વધારે જેને કારખાનું હોય, વધારે ડોબા હોય એને મોટો ગણીએ, એ તો સંસારમાં મોટો, આમાં કોઈ એનું નામ જ ન લે કોઈ. ત્યારે ભગવાનના ભક્ત થવું એટલે બધું પડ્યું મૂકીને પરમેશ્વરમાં ચોંટવું. અત્યારે ગોપાળાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણના ઉપાસક થયા છે, એટલે લાખો લોકોના દુઃખ જાય ના થકી. એના તો ઘણાય મંત્રો છે, તાવના હાવ છે, પણ એ ભગવાનના ઉપાસક થયા એનું એ પરિણામ છે. દુનિયામાં પુરુષોત્તમ નારાયણના ઉપાસક વગર ઘણા કપડાં જાત જાતના કલરના પહેરે, પણ કાંઈ પણ થાય નહીં. ત્યારે ભગવાનના ભગત થવું
અત્યારે દુનિયામાં જેટલી બાધાઓ ચાલી ભગતની ચાલે, આપણા સંપ્રદાયમાં પુરુષોત્તમની ચાલે. અને જે દાડે ભગતની ઉપાસના ચાલશે તે દાડે એ ધર્મનું સત્ય ખોરવાઈ ગયું છે. પણ આ બ્રહ્માંડ છે ત્યાં સુધી આ સંપ્રદાયમાં બનવાનું નથી. ત્યારે ભગવાનના ભગત થવું એના જેવું કોઈ મોટું આ બ્રહ્માંડમાં પદ નહીં. આ જેટલા ગ્રંથો છે ભગવાનના કરેલા વચનામૃત છે, એમાં ભગવાને જે ભગતના નામ દીધા છે એમણે, એ આ બ્રહ્માંડ છે ત્યાં સુધી એને યાદ કરતા રહેશે. ત્યારે ભગવાનના ભગત થવું એ છેલ્લામાં છેલ્લું કામ છે. છેલ્લામાં છેલ્લો એ વિષય છે ભગવાનના ભગત થવું. ત્યારે અને એથી દુર્લભ શું કે ભગવાન જે ભજે છે એનો સંગ થાય, એ એનાથી દુર્લભ છે. ભગત થવાનું કારણ આ છે, એ એનાથી પાછું દુર્લભ. ત્યારે એ સમાગમ દુર્લભમાં દુર્લભ. સમાગમ સામે બેસે, ભગવાનનો ભગત હોય એની સામે બેસે તારે ગમ પાડે કે આ પુરુષોત્તમ નારાયણ. એટલે નિષ્કુળાનંદ સામે કહ્યું છે કે ગોળ અને ખોળ એક કરતા નહીં. શ્રીજી મહારાજને કોઈ સાથે તમે મેળવતા નહીં, એ એમણે કહ્યું. એટલે એનો સમાગમ મળો એ અતિ દુર્લભ છે. ત્યારે તમે શ્રીજી મહારાજના મુખમાંથી પ્રગટ થયેલ વચનામૃત છે, અને એનાથી નંદ સંતો લખ્યા ગ્રંથો છે, એનો તમે થોડો સમાગમ કરો તો તમે ભગત રહેવ ને રહેવા જ. પણ સમાગમ જો ના કરે અને ભગવાનનો ભગત ન થાય તો એ માણસમાં માણસ છે, બીજું કંઈ એમાં છે નહીં. દુનિયાના તમામ સાધુઓએ કહ્યું છે કે જો ભગવાનનો ભગત ન થાય તો એ માણસ છે, એને બે વસ્તુ નથી, એક શીંગડું અને પૂંછડું બે નથી. જો એ બે હોય તો એને પશુ કહી દે. ત્યારે ભગવાનના ભગત થવું એ મોટામાં મોટું કામ, અને એનાથી મોટામાં મોટું એ કામ કે ભગવાન ભસતા હોય એવા સંત હરિભગતનો જે સંગ થાય, સમાગમ થાય, ત્યારે જ એને આની ખબર પડે, નહીતર પડે નહીં. જેમ આપણા શરીરને કાયમ અન્ન અને પાણીનો સંગ રહે તો શરીર સારું રહે. એ બે તમે છોડી દો તો શરીર હાવ લબડી જાય. એ બધું લબડી જાય. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં જે કાચી વૃત્તિ અને પાકી વૃત્તિની આખી વાત કરી. એમના કોઈ પણ વચનામૃતમાં કંઈ એક મુદ્દાનો વિષય હોય આખો, અને એ વિષયને ત્યાં પૂર્ણ કરતા હોય, આગળ પછી એનો જાય. પણ આમાં હજારો વિષય જ આવે છે. એટલે જેમ દુનિયાનું કોઈને રાજ ચાલવું હોય તેને ઘણું જાણવું પડે, એમ જેને ભગવાનના ભગત થવું હોય એને ઘણું જાણવું પડે. ત્યારે એની કિંમત બહુ છે. મનુષ્યની કિંમત ટકાની 13 છે, અને ભગવાનના ભગતની કિંમત બહુ જ છે. અત્યારે મુક્તાનંદ સ્વામીને આખું બ્રહ્માંડ યાદ કરશે. હજુ તો એના જ્ઞાનને, એને ઓળખાવેલા પરમેશ્વરને યાદ કરશે. આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીના જ્ઞાન દ્વારા ભગવાનના સંબંધને પામશે, અને ભગવાનના સંબંધને પામી અને આ લોકમાં પરલોકમાં સુખને પામશે. ત્યારે એ દુર્લભમાં દુર્લભ છે સમાગમ. એટલે આ વચનામૃતમાં બે વિષય આવે છે મહત્વના. એક તો વૃત્તિ જે છે એ કાચી હોય, એટલે ઘેરથી મૂંઝવણ કરીને મંદિરમાં આવ્યો હોય અને ત્યાગી થયો હોય તોય પણ એમાં બીજું કંઈ નહીં કરી શકે. જે કોઈને થોડી ઘણી ટીકા કરવાનો અવસર મળે છે એની કાચી વૃત્તિને પરિણામે મળે છે. જ્યારે પૂર્ણ પાકેલી વૃત્તિ છે એના તો આજે ગુણ જ ગવાય છે. 500 પરમહંસની જય એ પાકી વૃત્તિવાળા છે. એ નિર્ણય કરીને આવેલા છે કે હવે કોઈ દિવસ સંસાર સામું જવું નથી. ત્યારે એ શ્રીજી મહારાજે એ અલૌકિક જ્ઞાન કર્યું અને હરિભક્તની એવી પાકી વૃત્તિ કરી ક્યાંય પાછા ન પડ્યા.
અને જે પાછા પડે છે એની વૃત્તિ હલકી છે. હજુ એની વૃત્તિ જે પાકી નથી, કાચી છે. એટલે કોઈ સત્સંગમાંથી જાય, ભગવાનને પડ્યા મૂકે, એ કાચી વૃત્તિનું પરિણામ છે. પણ પાકી વૃત્તિ થઈ એમાંથી કોઈ પડે જ નહીં. ભગવાનના સ્વામિનારાયણ ભગવાન અત્યારે જો એના કેટલાક ઇતિહાસો એવા છે કે સામાન માસ તેને પડ્યા જ મૂકે. યુદ્ધ ખેડાય, સરીમાને મારવા આવે, એ જાત જાતનું બને. આ થપાતા થપાતા તો કેટલું થયું છે. ત્યારે એક વિષય એમાં છે કે નક્કર થવું અને ગમે તેટલું દુઃખ પડે પણ ભગવાનને છોડવા નહીં, તો એ તમને છોડવાના નથી. એ સામસામું છે. બે લોઢા ગરમ હોય તો એ ચોંટી જ જાય. આનો જીવ એમાં ચોંટ્યો હોય તો ભગવાનનો આમાં ચોંટે, પણ એ ત્યારે જ થાય. અનુભવે આનંદમાં બ્રહ્મરસના जीवन मुक्त जोगिया अंतरे अरोगी ज्યાં लगी જગવિસ્તાર્યો મૃગતૃષ્ણા પાણી તેમાં મોહ ન પામે મહામુનિ તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું તેને પ્રમાણી જે વડે આ જગત છે જે વડે આ જગત છે તેને ન જાણે મુક્તાનંદ કહે ગુરુમુખી મુક્તાનંદ મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે તે સુખડા માણે અનુભવે
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે શ્રુતિમાં એમ કહ્યું છે, જે અંતે યામતિ સા ગતિ, એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય, એવો એ સ્તુતિનો અર્થ ભાસે છે. ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું કલ્યાણ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાય હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો, તે માટે શું તેનું કલ્યાણ થશે? અને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં થાય. ત્યારે સ્તુતિનો અર્થ એમ કરવો, જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે, જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, તેની મતિમાં તો એમ વર્તે છે, જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય. તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. કેમ, જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે, જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, એવો હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. મુક્તાનંદ સ્વામી છે એ ભગવાનના જેટલા અવતાર થયા એના શાસ્ત્રોને પૂરા જાણે છે. એટલે એક વાત એ અલૌકિક પૂછે છે, જે કોઈને પૂછતા ન આવડે, જે કોઈની બુદ્ધિ ન કામ કરે અને આ બાબતમાં ચોંટ્યા રહે છે. એટલે ઘણા શું કહે છે, આખી જિંદગી ભગવાનનું ભજન શું કરું, મરતી વખતે ભગવાનમાં જીવ કરીએ એટલે જતા રહીએ, એ એક ગણિત છે. ત્યારે
હવે આગળ જે કર્યું હોય અને મરતી વખતે એની મતિ ન રહે તો કરેલાનું શું થયું પછી? એ તો નકામું જ ગયું ને. તો પછી આગળ એને વ્રત કર્યા હોય, તપ કર્યા હોય, દાન કર્યા હોય, જપ કર્યા હોય, તીર્થો કર્યા હોય, સાધુ જમાડ્યા હોય, બ્રાહ્મણ જમાડ્યા હોય, યજ્ઞો કર્યા હોય, વ્રતો કર્યા હોય, અને મરતી વખતે જો એનો જીવ ભગવાનના સ્વરૂપમાં ન જાય તો આ કરેલાનું શું? ત્યારે જે શાસ્ત્રોના જે શબ્દો છે એ શબ્દો છે, પણ એનો જે ખરો ઉકેલ થયેલો નહીં. એટલે મુક્તાનંદ સ્વામી પૂછે છે, યા મતિ સા ગતિ. જો અંતકાળે મતિ રે તો જ એની ગતિ થાય, તો આગળ એનું જે કર્યું એ તો નકામું જ ગયું ને. તો પછી ત્યારે શ્રીજી મહારાજ એમને સમજાવે છે કે એમ નથી એ. ત્યારે કારણ કે કરેલું જો બધું જતું રહે તો પછી કરવાનો અર્થ ન રહે. ત્યારે ભગવાન કહે છે એમ નથી. જેને જેને મારા સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે, તો પણ તેનું કલ્યાણ થાય છે. કારણ કે પુરુષોત્તમ નારાયણના ધ્યાનમાં છે. એને ધ્યાન નથી રાખવાનું, રાખવાનું છે ભગવાનને. ત્યારે કેટલાક યુદ્ધમાં મરાણા, કેટલાક સત્સંગને કારણે મરાણા, પણ જ્યાં એનો દેહ પડ્યો ત્યાં ભગવાન ગયેલા છે. એક ભગત સત્સંગનો પક્ષ રાખતા, સંતોનો પક્ષ રાખતા એનું મૃત્યુ થયું, પણ સીમમાં થયું. ભગવાન ત્યાં પ્રગટ થયા અને એનો આંખમાં જીવ હતો. ભગવાને ત્યાં એનો દેહ ત્યાગ કરે, હજુ એની ખાંભી ત્યાં છે કે છે. હવે પશુ જે છે એને ક્યાં સ્મૃતિ રાખવાની છે? ઈટોલા ગામના જીજીભાઈનો એક બળદે દેહ મૂક્યો ત્યારે ભગવાન ત્યાં લેવા ગયા. મેં તો એને ક્યાં ખબર છે? ત્યારે ઈટોલામાં ભગવાન આમ મધ્યરાત્રે ગયા, એટલું તેજ ફેંક્યું અને બધા ભગત ભેગા કેમ આવ્યા કે જીજીભાઈને લેવા આવ્યા છે. કે ભગવાન એને નહીં લઈ જાઓ, એ કામના બહુ છે. તો કે એના બળદને લઈ જાઉં છું. એને કેમ લઈ જાઓ છો? તો કે મારા સંતોના ગાડે જૂતેલો છે અને મારા સંતોને બેસાડેલા છે અને મારી મૂર્તિ એ બળદે ખેંચેલી છે. કહો ત્યારે પેલું તો ખબર ને એનું કરે એટલે લેવાય કયો આવે, ને ખબર એ કોને પડ્યા? તો પુરુષોત્તમ નારાયણ છે. એક પાદરા ગામમાં સંતોને બીજે ગામ જવું હતું. ત્યાંના એક કાછિયા હરિભક્તે ગાડું જોડ્યું. સંતોએ પૂજા અને પોટલા બધું મૂક્યું અને બંને સંતો કહે છે બળદને માથે હાથ મૂકીને, બળદો તમને ભગવાન લેવા આવશે. ત્યારે ગાડાવાળો જે હતો કાછિયા હરિભક્ત એ કે મને નહીં, કે તને પછી લેવા આવશે. હવે એ સંતોને જ્યાં જવાનું તો ત્યાં મૂકી આવ્યો. પછી મધ્યરાત્રિ થઈ, એ કાછિયા મંદિરમાં હોઈ રહ્યા હતા, એને જગાડ્યો. હાલ તારા બળદને લેવા જવું છે. તને ખબર છે ને? સંતોએ કહ્યું, હા મહારાજ મને ખબર છે. એ બળદ પાસે જશે અને બળદના જીવોને ભગવાન ધામમાં લઈ જશે. પછી કાછિયા હરિભક્ત કહેશે ભગવાન મને નહીં, તો કે તને સંતોએ કહ્યું છે ને પછી આવીશ. કહો ત્યારે આ દુનિયામાં આવું જાણવું એ પણ દુર્લભ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે જેને મારો સંબંધ થયો તેની રક્ષા જ હું કરું છું. આપણા ધર્મની, આપણા વ્યવહારની બધી રક્ષા ભગવાન કરે ત્યારે થોડાક શોભીએ છીએ. જો એ રક્ષા ન કરે તો આપણે એક દાડોય સારું જીવન જીવી શકીએ તેમ નથી. એ રક્ષા જ કરે, પળે પળે કરે. એક ભગત હતા, એ વણિક હતા, એને નાત બહાર મૂક્યા.
એક સ્વામિનારાયણના ભગત થવાને કારણે એ ભગત નાતબાર થયા. પછી એના જે સંબંધીઓને બધા હતા કે આ તો આમે ગાંઠો નહીં, માટે આને ઘર સળગાવી દઈએ. ત્યારે એ હરિભગત એક આમ પાછળ હોઈ રહેલા અને આગળ જે છે તે કુસંગીને ઊભા કરી ઘાસલેટ છાંટીને સળગાવીને બાળી દેવું ઘર આખું. એ આને સળગાયું. ભગવાન જાતે આવીને પેલા વણિકને કે તું બહાર નીકળી જા, તારું ઘર સળગાવે છે. જો ભગવાન બધી રીતે રક્ષા ન કરે તો આ સંપ્રદાય એક દિવસ પણ ચાલે એમ નથી. પળે પળે આખા સંપ્રદાયની રક્ષા કરે. ત્યારે અંતકાળે મતી રે તો એની હારી ગતિ થાય, એ શબ્દ આમાં બેસતો નથી કહે છે, એ આમ બેસે છે. હું એની રક્ષા કરું. એક વડોદરામાં એક હરિભગતનું મકાન સળગ્યું તો ભગવાને પોતે શરીર પ્રગટ કરીને એક ધણીને અને બાઈને જગાડ્યા, તારું ઘર સળગે છે. એ રક્ષા કરે. ત્યારે પળે પળે રક્ષા કરે. સંતો સાબરમતી નદીમાં એક ફેરે ઉતરવાના થયા અને ગઢડે જવું હતું. બીજા માણસોએ કહ્યું, સ્વામી તમે અત્યારે આમાં જવા દો, આ સમુદ્રનું વહેણ આવશે, તમે તણાઈ જશો. પણ એટલું કહ્યું, તમે જો જલ્દી જવાય તો જઈ શકશો, બાકી નહીં જઈ શકો. સંતોને ગરડે ભગવાનના સ્વરૂપના દર્શન કરવા હતા એટલે એમાં પડ્યા. અને મધ્યમાં જ્યારે ગયા નદીની ત્યારે વહેણ આવ્યું સમુદ્રનું, એટલે સાધુના પોટલા બોટલા તણાઈ ગયું, સાધુ તણાઈ ગયા. તો ભગવાન પોતે મૂર્તિમાન થઈને આવ્યા અને ઓડિયું લાવ્યા, સાધુને બેસાડીને બહાર કાઢ્યા. એટલે તમામ જે રક્ષા છે એ ભગવાન થકી થાય છે, કલ્યાણ ભગવાન થકી થાય છે. જીવને તો કંઈ ખબર નથી. કોઈને દુઃખ મૂકીને પણ આ લોક મુકાવીને એને લઈ જાય. જ્યાં એને હેત હોય ત્યાં કંઈક કરે. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, યામતી સા ગતિ, એમ નહીં, હું તમને સમજાવું તેમ. ત્યારે આ દુનિયાના જે શબ્દો છે એ બેહત ફીટ થતા, એ કરવા ક્યાં ફીટ. અત્યારે તમે જાન લઈને જાઓ, પણ પહેલાં કન્યાનું ફીટ ન કર્યું હોય તો એ જાન લઈને ફર્યા કરો તો એનો અંત આવે નહીં, ખાવા તો કોઈ આપે જ નહીં. એટલે એને ઘેર આવતું રહેવું પડે. એટલે શબ્દો જે છે એ તમને ક્યાંય લઈ જાય નહીં, એવા આંધળા શબ્દો છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ એ દેખતા શબ્દો છે તમને સ્વામિનારાયણ પાસે લઈ જાય. ત્યારે એ ભગવાન એની રક્ષા કરે જેને સાક્ષાત પ્રાપ્તિ થઈ. માણકી ઘોડીને તો કંઈ કથામાં ગઈ નહોતી, શાસ્ત્ર સાંભળ્યું નહોતું, પણ એને દેહ આમ ભગવાને દેહ મૂક્યો, એને જોયો, તે મોઢામાં અન્ન પાણી એને ન લીધું. રઘુવીરજી મહારાજે સમજાવી, ગોપાળન સ્વામીએ સમજાવી, પણ એને ખાધું નહીં. એ દેહ મૂકીને ધામમાં ગઈ. પણ રક્ષા કરવાની ભગવાનને, જેમ આપણા પગની રક્ષા જોડા કરે છે એટલે જ એને કાયમ પહેરીએ છીએ. તે એને કોણ ઉપાડે? ચામડાને પાંચેરેકના. પણ એને ઉપાડે છે કેમ? એમાં પૈસા ખર્ચે છે કેમ? તો કે પગની રક્ષા કરે છે. એને કાંટા વાગતા નથી, કાંકરા વાગતા નથી, એટલે એને ઉચકે છે બધા. એમ ભગવાન સ્વામિનારાયણ છે રક્ષા. અને જે વિમુખ છે, વિમુખનો અર્થ એટલું, ભગવાનના મુખારવિંદ સામે જેનું મુખ નથી એ એનું વિમુખ, એનું મુખ બીજે ચોટ્યું છે બધે. એનું ભાષા છે સીધી સાદી ભાષા વિમુખ. એ વિમુખનું જે છે એનું કલ્યાણ થતું નથી, કારણ કે એને પ્રાપ્તિ જ નથી, આનો જોગ જ નથી. એટલે વિમુખનું કલ્યાણ, વિમુખ ગમે તેવી સારી રીતે મરે અને 1000 મણ ચંદનના લાકડા સળગાવે, પણ લાકડું કંઈ એને ઠેકાણે પાડવાનું છે. તારે ઘી નાખે 5 ડબ્બા, તે ઘી કંઈ એને ભગવાનમાં જોડે જોઈન્ટ કરવાનું છે. અને એના હાડક્યા નાખે નદીમાં, તે નદી એને ત્યાં લઈ જવાની છે. એકેય વસ્તુ એમાં કામ લાગતી નથી. ત્યારે એ ભગવાન કહે છે, પાપી હોય, કસાય હોય, બોલતા ચાલતા દેહ મૂકે લો.
અને ભગવાનનો ભગત તો એનું અકાળ મૃત્યુ થાય, એનો નિયમ પ્રમાણે કાળનું મૃત્યુ નહીં, અકાળ થાય તો ભગવાન ત્યાં જ હોય. એણે કર્યું છે. એટલે જે માં છે તે બાળકની રક્ષા કરે, એને ખબર નથી કાંઈ, પણ એની માં એની રક્ષા કરે છે. ત્યારે એની મતિમાં એમ રહ્યું હોય મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે, એ ભગવાનને કરવું જ પડે. એક સુરતમાં એક ભગત થઈ ગયા, એને બીજું કશું આવડે નહીં, પણ ગમે તેને થોડું વઢવાડ કરાવી દે. એ જ્યાં બેહતા ઘરમાં કંઈક લાગે ખરું. ભગો કે એવું નામ છે એનું. પછી એની છાપ જ એવી, અને એને બેને ભેગા કરવા હોય તો આ ભગાને લાવવો પડે. અને ભગાને બે તરફેના પૈસા આપે તો એ સમાધાન કરી આપે, અને એમાંથી એનો નિર્વાહ કરે. ત્યારે બધાએ કે તારું કલ્યાણ નહીં થાય, કે થાય તો મારું થાય, તમારું તો કોઈનું થાય જ નહીં. એ એમ સદીમાને બસતો. અને ભગવાનને કહેતો મારે જીવવું છે નથી, આવું કરીને જીવવું, અને આને બીજું અમથા દે નહીં 2 રૂપિયા. અને સ્વામિનારાયણ કરતો એને ભગવાન દોડે દાડે લઈ ગયેલા છે. એની કથા ભક્ત ચિંતામણીમાં લખાણી છે. ત્યારે જેની મતિમાં જે એમ થઈ ગયું છે કે હું પુરુષોત્તમ નારાયણનો આશ્રિત છું, અને સ્વામિનારાયણ છે પુરુષોત્તમ છે, અને મારું કલરૂડું કરવાના જ છે, એને સીધું સાદું તો આમ કહ્યું છે, પણ આ જીવને મનાય નહીં. એણે કહ્યું છે તમારા ભાગમાં રામપાતર હોય, રામ રામ કરન રોટલા પરાણે મળે એવું હોય તો પણ હું તમને સુખી રાખીશ. આ જેટલા સંપ્રદાયમાં વરદાનો છે એ બધા એના જ છે. જે કંઈ છે એ એમનું આપેલું છે. ત્યારે જે આપણી મતિ છે એ અત્યારે નક્કી કરી રાખી હોય એનું નામ છે ગતિ. એ ભગવાનને ધ્યાન રાખવાનું રહે, આને નહીં. આને જો આને રાખવાનું થાય તો કોઈ દાડો મેળ જ બેહે નહીં આનો. હરિભગત હોય અને જો ભગવાન ધ્યાન ન રાખે તો અહીં રે. એમ હરિભગત હોય ને હોતા હોય, માંદા હોય, કોણ આવ્યું, ભાણો આવ્યો, ફોઈ આવી, મારી કાકી આવી, એમ કર્યા કરતા હોય, પણ ઉઠાવે ભગવાન એને. પછી એ તો આ તો એને જ રોકાય. ત્યારે જે કંઈ રક્ષા કરે એ બધી સ્વામિનારાયણ ભગવાન કરે છે. જેને સંતની એ પ્રાપ્તિ થઈ નથી, અને સંતની પ્રાપ્તિ થઈ નથી એટલે ભગવાન એને ઓળખ્યા નથી. એની મતિમાં જેમ રહ્યું છું, અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય, એની મતિમાં જ રહેલું હોય છે. ત્યારે અને જેની મતિમાં સંતોનો મેળ યોગ થયો છે, ભગવાનના સ્વરૂપનો યોગ થયો છે, એની મતિમાં એમ રહ્યું છે કે મારું કલ્યાણ થશે જ. ત્યારે અને એ એમ પણ કે તમે મારું દર્શન કરો, મને મળો તો હું તમને ભગવાનની ભેગા કરી દઉં. એની મતિમાં જ રહેલું છે. ત્યારે એક બીજી વસ્તુ છે, આપણે રોજ પ્રાર્થનામાં બોલી તવ દાસન કો દાસ. એ તવ દાસન કો દાસ એટલે ભગવાન સ્વામિનારાયણને ભજે, એનું જો દાસપણું કરે તો ભગવાનનું દાસપણું એ ચોક્કસ કરે. જેમ દાદા ખાચર અને એનું કુટુંબ પરિવાર હરિભગતને, સંતોને એ સાચવતા તો સજીમાને સાચવે જ, એમાં તો જે જાનને સાચવે એ વરને સાચવે જ. ત્યારે દાસપણું
એટલે ભગવાનનું કંઈ પણ કામ મળે ત્યારે એને મોટું ભાગ્ય માનીને કરવાનું કહ્યું છે. દાસપણું આવવાનું કારણ શું છે? તો કે એનું કારણ એ છે પોતાના આત્માને સત્ય જાણે, દેહને સત્ય ન જાણે એટલે દેહ કામ કરે, અને દેહને સત્ય જાણે એટલે કંઈ પણ ના કરે, આને જ સાચવી જાણે. પછી એ દેહ છૂટવું પડે અને આત્મા છૂટો પડે એટલે એનો કશો કામ ન લાગ્યું દેહ. ત્યારે આ દેહને ખોટું માને તો જ એ કામ થાય. ત્યારે દાસપણું જે છે એ દુર્લભમાં દુર્લભ શ્રીજી મહારાજ કહે છે. બીજું એમને એમ કહે છે કે આપણા જે સંતો હરિભક્તો થયા, ભગવાનના દાસ થઈને રહ્યા, જેમ કે એમ કરે એમ રહ્યા. ત્યારે ભગવાનના ચરણની રજ માથે ચડાવે, એમણે નાયેલું પાણી પીવે, એને હાથ જોડીને બેસી રહે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના દાસ થયા અને શ્રીમાને ભોગવવાની કોઈ વસ્તુ કોઈએ ભોગવી નહીં. શ્રીમાનને જાત જાતના શણગારો કરે, વસ્ત્રો પહેરાવે, અલંકારો પહેરાવે, હરિભક્તમાં પૂજા કરાવે, પણ આ ટાટિયા તળે હુઈ રહે. ત્યારે આ એમને સૌ યાદ કરે છે. શું એમણે કર્યું? તો કે એમણે ભગવાન કે તેમ કર્યું. ત્યારે સંસાર મૂકીને સમૃદ્ધિ હોય, બ્રહ્માનંદ સ્વામી અનેક પ્રકારની બુદ્ધિ, અનેક પ્રકારના વૈભવો મૂકીને ભગવાન આશ્રિત થયેલા છે. જે 500 શરીર પર સોનું પહેરે, વસ્ત્રો પહેરે, અલંકારો પહેરે, એને ભગવાને એક વખત ટાટિયું પહેરાવેલું છે. ટાટિયું એટલા માટે પહેરાયું છે કે આ દેહ છે તમે સાચું નહીં માનતા. તારે બધાએ દેહને સાચું માનીને બેઠા અને સેવટ થઈ જાય રાખોડો, નીકળે કાંઈ નહીં. આણે દેહ પાસેથી પુષ્કળ કામ લીધું કે જે કામને આખો સત્સંગ યાદ કરે છે. ભગવાન સ્વામિનારાયણે પણ માથે ઈંટો પાડીને મંદિર કર્યા ને, ચૂનાના તગારા લીધા ને, રાત દાડો શરીર પાસેથી કામ લીધું એમણે. ત્યારે શરીરમાંની કોઈ વસ્તુ આપણા સંતોએ ભોગવી નહીં, દાસ થઈને રહ્યા. ત્યારે એ ધારે તો ગાયકવાડ સરકાર તો ગોપાળાન સ્વામીના શિષ્ય, એની કોઈ વસ્તુ એને કામ ન લાગે. ત્યારે શ્રીમાનું ગમતું મૂકીને કાંઈ કર્યું નહીં. બધા દાસોએ જેમ તમે કહો, એના તો એટલા બધા ગુણો લખ્યા છે જેનું આપણે વર્ણન કરી શકીએ નહીં. ભક્ત ચિંતામણીના 112મા પ્રકરણમાં એટલું વર્ણન કર્યું છે. ભગવાનને ગમે એ જ કરે. ભગવાન કે દાદા ખાચરના સિંહની રક્ષા કરો, ત્યાં એ ખપી જતા. તમે જેટલું ભગવાનનું માનો એટલું તમારું માણા માને. જેટલા ભગવાનના વચન તમે માનો, જે કીધો એ જ કરવાનું, જે કીધું એ જ કરવાનું છે. એ માનો તો તમારું ઘણા માણસો માને તમે કહેવતી, એ એનું કારણ છે. અને ભગવાનનું ન માને એનું ઘરમાં જ પણ કોઈ માને નહીં ને. અત્યારે ઘણા હરિભક્તોએ સંતોને કે સ્વામી બૈરું કંઈ માનતું નથી, છોકરો માનતો, હવે મારે શું કરવું? તું જ ભગવાનનું માનતો નથી, પહેલી વાત છે. એટલે કોઈ તારું નહીં માને. આની તો ઘણી વ્યાખ્યા થાય, પણ હું થોડું જેટલું કંઈ એ શબ્દોના અર્થો કંઈ જાણું છું થોડા, એ લવલેશ હું તમને કહું. પૂરું તો હું સમજાવી શકું એમ નથી, અને એને સમજાવનારા જ્યાં નીકળશે ત્યારે એ પૂરું સમજાવશે. પણ મેં ટૂંકાણમાં આ ગરડા પ્રથમ પ્રકરણનો 14મું વચનામૃત છે, એમાં 2 વિષય સમજાવ્યા.
એક વૃત્તિ પાકી હોય, દૃઢ હોય, એ ગ્રસ્ત ગમે તેટલા હેરાન થાય તો પણ ભગવાનને છોડેલા નથી. અને સંતો જે પાકી મતીના અહીં આવ્યા કે કોઈ દાડો હવે ઘરામું જોવું નથી, એને સમજીને આવ્યા છે, એને કોઈ દાડો એ ઘરનો વિચાર પણ કર્યો નથી. એક પાકી વૃત્તિનો વિષય કયો, બીજું યા મતિ સા ગતિ. એટલે અત્યારે આપણે મતિને દ્રઢ કરવી કે ભગવાન સ્વામિનારાયણના જ આપણે આશ્રિત થઈને રહેવું છે, એને શરણે રહેવું છે, એમના જ ધામમાં જવું છે, એ મતિ અત્યારે આપણે દ્રઢ કરવી. એ બે વિષય મજબૂત છે, એટલા બધા અર્થ ગંભીર છે, મેં તમને ટૂંકામાં સમજાવ્યા. એમાં ગોપાળાનંદ સ્વામી જાય, દાસત્વમાં મુક્તાનંદ સ્વામી જાય, એ લાઈનમાં થોડું આપણે જવાનું. જેટલું જેટલું તમે ભગવાનનું કંઈ કામ કરશો, આ દેહને વાપરશો અને ભગવાન કહે છે એમ કરશો, તો સેવટ બહાર તો નહીં પણ ઘરમાં તો કિંમત કરીને કરી છે. એ આ વચનામૃતના બે વિષય હતા. ઘણા શ્રેષ્ઠ વિષય છે. આ દુનિયામાં કોઈને પૂછતા આવડે નહીં અને એના યોગ્ય જવાબ ભગવાનનો હોય તો કોઈને આવડે નહીં. એવા ઉત્તમ બે વિષય હતા, એ મેં તમને કહ્યા. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત પૂરું થયું. બોલો સહજાન સ્વામી મહારાજની જય.